નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ સ્પેશિયલ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। મહારાષ્ટ્રના દાણુ સંતોષી માતાના મંદિરે રોજ સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા જોવા મળે છે। ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માનતા પૂરી કરવામાં સંતોષી માતાના મંદિરે આવતા જોવા મળે છે। માતાજીના પ્રાગટ્ય અને મંદિરના નિર્માણ સંદર્ભે મંદિરના ટ્રસ્ટીગણોએ રોચક જાણકારી પૂરી પાડી હતી। દાણુ આશાગઢમાં સંતોષી માતાના મંદિરે શુક્રવારના રોજ ભક્તો સહપરિવાર દર્શનાર્થે આવતા જોવા મળે છે। ટ્રસ્ટી જો સંતોષી માતા મંદિર આશાગઢમાં આ અમારું મંદિર સંતોષી માતાનું જે મંદિર છે એ 1960માં અમારા એક પૂજારી હતા બાલ્યા કરમોણા એવનને સપનામાં આવતા હતા। આ નીચે જે ગુફા છે એમાં એવન આવતા હતા, અહીંયા આશાગઢમાં જ રહેતા હતા પહેલે, અહીંયા નીચે એવનને સપનામાં આવતા હતા કે માતાજી છે, એવન સેવા કરતા હતા। નલ્લું અમથું ગુફો જેવો હતો તેમાં બેસીને એવન સેવા કર્યા કરતા હતા। ત્યાર પછી મારા દાદા ભરજો રતેશ્વર જયવાલા એવનના બી સપનામાં, એવન પહેલે મહાલક્ષ્મીમાં અમારી ધાનવેરીમાં જગા હતી એટલે મહાલક્ષ્મી કાયમ જતા હતા। મહાલક્ષ્મી માતા એવનને સારી રીતે ચલાવતા હતો। પછી એવનને મહાલક્ષ્મીમાં કોમ્યુનિસ્ટના ટાઈમ પર જયારે લફડા થયા ત્યારે એવન પાછા એ બાજુ ગામ આવી ગયા, દાણુ સાઈડે રહેતા હતા। પછી થોડો વખત પછી માતાજી એવનના સપનામાં આવવા લાગ્યા ભરજોડ બાવાજીના કે ભાઈ મારું એક મંદિર છે નલ્લું અમથું આશાગઢમાં, તું આવીને જો, વરસાદ પાણીમાં બધા ભીનાયા કરતો છે મારું, એમ કરીને એવનના સપનામાં આવ્યા કરતા હતા। તો પછી એવન પૂછપરછ કરવા લાગ્યા કે ભાઈ અહીંયા કોઈ છે શું એવું, કોઈ આદિવાસી કોઈ બેસતું ને ભૂખો કઈ એવું કઈ છે શું? તે તપાસ કર્યા પછી એવનને માલુમ પડ્યું કે હા અહીંયા એક માણસ બેસેલો છે ને તે સાથે પછી તેના મળી ને તેની સાથે એવને નલ્લું અમથું મંદિરની સ્થાપના, એવન બીજા સાથે બીજા ભમન ભરજો ઈરાની કરીને બીજા હતા તે બી ટ્રસ્ટી હતા। પછી તેવન મળીને અહીંયા નલ્લું અમથું મંદિરની વિજયકાંત વલ્લભ પાંચાલ, તો આ ગયા 15 વર્ષથી આ સંતોષી માતા મંદિરનો ટ્રસ્ટી છું અને ગયા 5 વર્ષથી અહીંયા સેક્રેટરી તરીકે હું કામ કરી રહ્યો છું। આ મંદિરના ઇતિહાસ અમારા ટ્રસ્ટીએ તમને કીધો છે, પણ 1970માં આ મંદિરનું કામ સુવ્યવસ્થિત ચાલવું જોઈએ એટલે આ લોકો જે બધા ભક્તગણ હતા એને વિચાર કર્યો કે આપણે નાની સરખું ટ્રસ્ટ બનાવીએ અને પછી એ લોકોને રજીસ્ટર્ડ ટ્રસ્ટ બનાવ્યું અને મંદિરનું કામ ચાલુ કર્યું। પછી મંદિરમાં ત્યાં અહીંયા જે ભક્ત લોકો આવે આગેથી એને ભોજનની વ્યવસ્થા માટે એ લોકોને કીધું કે દર શુક્રવારે આપણે અહીંયા થોડા પ્રમાણમાં ભોજન ચાલુ કરીએ। પહેલા તો ભોજનમાં એકદમ રકમ લેતા નહીં હતા, જે આપે એ કોઈ દાલ આપે, ચાવલ આપે, કોઈ શાકભાજી આપે, એ પ્રમાણે અહીંયા એક 50-60 માણસનો ભોજન ભંડારો અહીંયા થતો। પછી આ બધી વધી ગઈ, લોકો આવતા થયા, પછી ટ્રસ્ટીઓને થયું કે અહીંયા સાધન સુવિધા બધી વધારવી જોઈએ। પછી અહીંયા અમે આ બધા હોલ જોવા બનાવ્યા ટ્રસ્ટી લોકે મહેનત લઈને અને આ મંદિરનું કામ ચાલુ થયું। મારા હિસાબે આ મંદિરનો હમણાં જે કર્યો છે અમે ગયા 5 વર્ષ પહેલા આજે મંદિરનો આ ત્રીજો જીર્ણોદ્ધાર છે। પહેલા તો સાદી ચોપડી હતી, પછી સાદું મંદિર બન્યું ને હવે આ ભવ્ય મંદિર બન્યું। આ બધા ભક્તગણના આવેલા પૈસામાંથી જ આ બધું થાય છે। અત્યારે તો અહીંયા બહુ મોટા પ્રમાણમાં દર શુક્રવારે ભોજન ભંડારો થાય છે। આમ તો અમારો ભોજન ભંડારોનો આંકડો આમ તો 1200 મિનિમમ છે, પણ જો અગાડી કોઈ ત્યોહાર એવો આવી જાય તો 3000 સુધી એ આંકડો જાય। પણ ઉપરની બધી વસ્તુ વ્યવસ્થા ને જે આર્થિક એ બધું ટ્રસ્ટી લોકો એટલે ટ્રસ્ટ તરફથી બધું કરવામાં આવે। અહીંયા તો વિશેષ કરીને અમે અત્યારે તો 5 વસ્તુનું વિશેષ ધ્યાન અમે આપીએ છીએ કે એક તો અમે ભોજન ભંડારો અહીંયા ચલાવીએ છીએ, પછી આ એક્વાગાર્ડનું પાણી અમે બધા ગામના લોકોને ફ્રીમાં આપીએ છીએ। ગામમાંની સ્ટ્રીટ લાઇટ બી આ સંતોષી માતા ટ્રસ્ટ તરફથી બનાવી છે। બીજું એવું કે કોઈ મોટો બીમારી હોય એના માટે મેડિકલ રિલીફ તરીકે અમે થોડા ઘણા પૈસાથી એ લોકોને આપીએ ગરજ પ્રમાણે। પછી સ્કૂલના બચ્ચા માટે વિશેષ અમે કામ કરીએ કે કમિત કમી અમે દર વર્ષે 2.5 થી 3 લાખ રૂપિયાની નોટબુક છપાવીએ।
એ બધી સ્કૂલોમાં બચ્ચાઓને આપી અમે સ્કૂલમાં આ ગ્રામીણ ભાગોમાં. અને એ ઉપરાંત સ્કૂલોની જે જરૂરિયાત છે, વિશેષ કરીને કોઈ સ્કૂલની રિપેરનું કામ કેવો કે કોઈ સ્કૂલમાં કઈ બીજો કપાટ બેન્ચેસ એવું જોઈતું હોય તો એ બાબતે અમારું ટ્રસ્ટ કરે. વિશેષ કરીને અમારો એક ઉદ્દેશ એવો છે કે આ ધાર્મિક કામમાંથી સામાજિક કામ વધારે સામાજિક કામ કરવું અને આપણો આ માતાજીના મંદિરથી આ ભાગનો વિકાસ થાય, આ ઉદ્દેશ લઈને અમે બધા ટ્રસ્ટી મળી હળીને કામ આજ સુધી. વિજય તુકારામ કરમોડા પૂજારી અમે સંતોષી માતા મંદિરનો એમ ખૂબ આજુબાજુ લોકો આવે તે પછી બાધા લઈ જાય તેનું કામ થઈ જાય પાછા પૂરા કરવા આવી જાય અને हमारा एक चालते मैं यहाँ बचपन से आ रही हूँ। माता की श्रद्धा है, मेरे दोनों बच्चे मिलते हैं, उनकी घड़ी हो रही हूँ। क्या उनका मतलब मन्नत है, इधर में आती है लक्ष्मी। हमारा मन्नत भी था तो वो हिसाब से हम हो गई मन्नत, तो आते पूरी हुई। हिंदू सेना केला में भोजन करके हम प्रसाद चढ़ा दे मंदिर।